સ્ટફિંગને આમ દબાઈ દેવાનું. હા. બરાબર. પછી અહીંથી આ બે પડ આમ વારી લેવાના. આ વારીને આ બધી ધાર આમ આમ દબાઈ દેવાની. બરાબર. હવે બે ધારને દબાઈને આ પતલી એક સરખી કરી નાખવાની. ઓકે. બરાબર. હવે આને તરત તાજામાં જ આવી રીતે કાંગરી પાડી દે. આપણે એનો આ કોર્નર લેવાનો, કોર્નરથી એકદમ પ્રેસ કરવાનું, પછી એ ભાગ વાળવાનો, ફરી પ્રેસ કરવાનું, ફરી વાળવાનો, ફરી પ્રેસ કરવાનું, ફરી વાળવાનું, ફરી પ્રેસ, ફરી વાળવાનું. એમ કરતાં આપણી કાંગરી પડતી જશે ડિઝાઇન. હવે આપણે એને વાળીને એક પ્લેટમાં તૈયાર કરી દઈશું આવી રીતે બધા ઘૂઘરા. જો હવે આપણે જેને કાંગરી ના પાડતા આવડતે ને એના માટે હું આ બીજી એક ટ્રીક બતાડું છું કે જે સેમ જ થશે. એટલે એક તો આપણે આવી રીતે પહેલાં પૂરી વાળી અને ભરી લેવાનું, પછી જે સેમ પોઝિશનથી જ કરવાનું. આપણે આ પ્રેસ કરી આ ભાગ પતલો કરી દેવાનો એકદમ, અને એને ચોંટાડી દઈએ છીએ. પછી આ ચોંટાડી દેવાનું. પછી હવે આપણને ડિઝાઇન વગર તો ગમે નહીં, એટલા માટે આનાથી ફોકથી આમ ડિઝાઇન આપી દો. બરાબર. બરાબર. થઈ ગયા સરસ ડિઝાઇન વાળો અસલ સેમ. ઓકે. એટલે જેમને મારી જેમ કાંગરી વાળતા નથી આવડતી, જેને આ રીતે બનાવતા નથી આવડતા ઘૂઘરા, એ આ રીતે પણ બનાવી શકે છે. ફોકથી બસ એમને એક ડિઝાઇન આપવાની છે અને પ્રોપર આને જે છે દબાવીને પેક કરવાનું ખાસ રહેશે.